ગુજરાતમાં એવા ઘણા અધિકારીઓ છે જે સાચા અર્થમાં લોકોની સેવા કરવાનું જાણે છે અને ઈમાનદારીથી પોતાની ફરજ અદા કરતા હોય છે. એવો જ એક કિસ્સો ગોધરાથી સામે આવ્યો છે, જેમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણાએ અરજદારોને રેશન કાર્ડ સંબંધિત કામગીરી અંગેની ચકાસણી માટે વેશ પલટો કરી અરજદાર બન્યા અને તપાસ કરવા માટે પહોંચ્યા હતા. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે પંચમહાલના રિપોર્ટર ઇમરાન તેતરા. ગોધરા તાલુકા સેવા સદન કચેરી ખાતે નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી અરજદાર બની ધોતી પહેરી રેશન કાર્ડ કઢાવવા માટે ગયા હતા. જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટરે પોતે અરજદાર બની ચકાસણી કરતા તેમને અનેક અનિયમિતતા ધ્યાને આવી હતી અને મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડીની પોલ ખુલ્લી પડી ગઈ હતી, જેમાં સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્સ તથા સ્ટેમ્પના નામે પૈસા પડાવાતા હોવાની હકીકતો સામે આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ વેશ પલટો કરી સામાન્ય નાગરિકની જેમ મામલતદાર કચેરી ગોધરા ખાતે રેશન કાર્ડ માટે જુદા જુદા પ્રકારની અરજીઓ માટે 5 રેશન કાર્ડ ધારકોને સાથે રાખી એક સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં પ્રથમ અનુભવમાં ઝેરોક્સના ₹1ની જગ્યાએ ₹5 લેવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. સ્ટેમ્પ વેન્ડર દ્વારા ₹50ના સ્ટેમ્પના ₹60 તથા ₹100ના સ્ટેમ્પના ₹120 લેવામાં આવતા હતા. સરકારના 18 જાન્યુઆરી 2023ના પત્રથી સ્પષ્ટ સૂચના છે કે રેશન કાર્ડના 2 થી 9ના ફોર્મ માટે કોઈ જ એફિડેવિટ કરાવવાનું હોતું નથી. તેમ છતાં એફિડેવિટ કરાવે છે અને નાયબ મામલતદાર પુરવઠા તેને અપ્રુવલ પણ કરે છે અને અલગથી એફિડેવિટના ₹150 સ્ટેમ્પ વેન્ડર દ્વારા લેવામાં આવે છે અને એટીવીટીમાં એફિડેવિટના ફોટો પડાવવા માટેના ₹20 અલગથી લેવામાં આવે છે. તેમજ એફિડેવિટના ફોર્મ ભરવાના ₹20 પણ લેવામાં આવે છે. આમ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ફક્ત એનેક્સર A મુજબ સેલ્ફ ડિક્લેરેશન જ કરાવવાનું થાય છે. કોઈ એફિડેવિટ કરાવવાનું ન હોવા છતાં સામાન્ય અરજદારને સોગંદનામુંના કુલ ખર્ચો ₹250 એફિડેવિટ માટે ખર્ચવાના થાય છે અને વગર કામના એફિડેવિટ લેવામાં આવતા હોવાને કારણે અરજદારોને કારણ વિના આર્થિક બોજો સહન કરવો પડે છે. નવા રેશન કાર્ડ તેમજ રેશન કાર્ડ વિભાજનમાં ₹20નું ચલણ લેવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં સરકારની જોગવાઈઓના વિરુદ્ધમાં જઈ ₹20નું ચલણ પણ લેવામાં આવે છે. ફોર્મ નંબર 9માં ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે જે ₹30 લેવાના છે તે રોકડથી લેવાના છે, પરંતુ અરજદાર પાસે ચલણ બેંકમાં ભરાવી ચલણ રજૂ કરવા જણાવવામાં આવે છે. તેમજ નાગરિકો મુશ્કેલીમાં પડે છે. આ સ્ટિંગ ઓપરેશનમાં એક કડવો અનુભવ થયો છે કે એક દિવસમાં રેશન કાર્ડનું કામ થતું નથી એવું પણ સામે આવ્યું છે. હવે આ ગેરરીતિઓ મામલે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.